સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં 10 વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। તરુણના પિતાના મિત્ર દ્વારા આચરવામાં આવેલ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ નરાધમની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે, જ્યાં હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ભેસ્તાન પોલીસે હાથ ધરી છે। જો કે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે। બનાવને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયેલો છે। બનાવની જો વિગતવાર વાત કરીએ તો ભેસ્તાન આવાસ ખાતે રહેતા પરિવારના 10 વર્ષના તરુણ જોડે નરાધમ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે, જ્યાં નરાધમની ભેસ્તાન પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે। ભેસ્તાન પોલીસના જણાવ્યા પ્રમાણે ભેસ્તાન ખાતે આવેલ ભીંડી બજારમાં રહેતા આરોપી મોઇદુલ શેખ દ્વારા 10 વર્ષના તરુણ જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। તરુણ પોતાના ઘરે હતો, જે દરમિયાન આરોપી ઘરે આવી ચડ્યો હતો। આરોપી અને તરુણના પિતા અગાઉ જોડે કામ કરતા હતા, જેથી બંને પરિચયમાં હોવાથી આરોપી ઘરે અવરજવર કરતો હતો। જ્યાં ઘરે આવેલા આરોપીએ તરુણની માતાને જમવાનું બનાવવાનું કહી તરુણને ચીજવસ્તુઓ અપાવવાના બહાને બહાર લઈ ગયો હતો। હવસખોર ભેસ્તાન સ્થિત નજીકમાં આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જઈ તરુણ જોડે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું। ઘરે આવેલા તરુણે સમગ્ર હકીકત જણાવતા મામલો સામે આવ્યો હતો, જ્યાં ઉલ્લેખનીય છે કે આ મામલે તરુણના પરિવારે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। પોલીસે ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી મોઇદુલ શેખની ધરપકડ કરી હતી। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું, જ્યાં પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતે કરેલ કૃત્યની કબૂલાત કરતા નરાધમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ભેસ્તાન પોલીસે હાથ ધરી હતી।